દીકરીઓને ખૂબ પ્રેમ આપજો. ભગવાને તમને દીકરી આપી હોય ને તો દીકરીને ખૂબ વાલ કરજો, દીકરીને પ્રેમ આપજો. સાંજે માથા પર હાથ ફેરીને બે મીઠા શબ્દો બોલજો, દીકરીને આંખો ભરાઈ જશે. જે બાપને દીકરી નથી મળી ને એ બાપ અધૂરો બાપ છે. પૂર્ણ બાપ તો તેને જ કહેવાય ભગવાને જેને દીકરીઓ આપી છે. એ ભાગ્યવાન બાપ છે જેને દીકરી મળી છે. અને એક વાત કહું, ક્ષમા કરજો, પણ તમારી યુવાન દીકરીને તમે સાચો પ્રેમ કરતા હશો ને તો તાકાત નથી દીકરી ખોટી જગ્યાએ પ્રેમની શોધ કરવા જાય. આપણા ઘરમાંથી તેને સાચો પ્રેમ મળતો નથી, તેથી આ દીકરીઓ ભટકી જતી હોય છે. અને મારી દીકરીઓને પણ ખૂબ પ્રાર્થના, ખૂબ ભણજો, પગભર થજો, પણ એક હૃદયની પ્રાર્થના, ભલે તમારે પાંખો આવી ગઈ, તમે ભણ્યા છો, તમે મોટા થયા, યુવાન છો, પણ લગ્ન કરો ને તો પોતાના સમાજમાં કરજો, તેવી હૃદયથી પ્રાર્થના છે. સમાજને છોડીને કોઈ જગ્યાએ જો પગલું ભરાઈ ગયું, અમે તો દુનિયા જોઈ છે ભાઈ. તમે જેટલા ગોળાનું પાણી નથી પીધું ને એટલા તમે ગામનું પાણી પીધું છે. આટલી દુનિયા જોઈ મૂકી છે. જે દીકરીઓએ લક્ષ્મણ રેખાને ઉલ્લંઘન કર્યું છે, દીકરીઓ દુઃખી છે, કોઈ સુખ નથી. હૃદયથી મારી પ્રાર્થના છે. આપણે સૌ હંમેશા દીકરીના લગ્ન થતા ત્યારે ગાતા હોય ને, દીકરી તો પારકી થાપણ કહેવાય. શા માટે ભાઈ? દીકરીને પારકી શા માટે સમજો તમે? તમારે પેટ જન્મ નથી લીધો. દીકરીને શા માટે પારકી? દીકરાને કયો ને પારકો થાપણો, આના હું કયો એ થયા પારકો. લગ્ન કરો એટલે આખો બદલી જાય, વાર્તાલાપ તેનો બદલવા લાગે, તેને રહેણી કહેણી બદલવા લાગે છે. દીકરીને શા માટે પારકી? તેથી વર્તમાન યુગમાં દીકરીના પારકે થાપણ કહેવાની જરૂર નથી. આ પંક્તિ ગમે તો સ્વીકારજો. દીકરી પારકી નથી, પરંતુ દીકરી તો આપણી આપણી દીકરી છે. બોલીએ સાથ મેં, દીકરી તો આપણી એક વાત મારે દિલથી કહેવી છે, બધી કથામાં કહું છું. દરેક બાપને મારી પ્રાર્થના, દરેક પિતાઓને પ્રાર્થના છે, દરેક માતા પિતાઓને પ્રાર્થના છે મારી. દીકરાના લગ્નમાં જરૂર તમે 1 કરોડ 2 કરોડ 3 કરોડનો ખર્ચ કરજો. મધ્યમ વર્ગી 50 લાખ રૂપિયાનો ખર્ચ કરે દીકરીના લગ્નમાં. જરૂર લગ્નમાં ખર્ચ કરજો, મારી કોઈ ના નથી. પણ જો તમારી દીકરીનું તમે સારું ઈચ્છવા માંગતા હો તો દીકરીના લગ્નમાં 50 લાખનો ખર્ચ કરો છો, કરજો, પણ તેના કરતા 25 લાખ રૂપિયાનો ખર્ચ કરજો. અને જે 25 લાખ રૂપિયા બચે એ દીકરાના નામથી ડિપોઝિટ કરી દેજો. કારણ કે સૂર્ય ઉગતો ને ત્યારે સૌ નમસ્કાર કરતા હોય ને, જ્યારે સૂર્ય આથમે ને ત્યારે સૌ પોતાના ખડકી દરવાજા બંધ કરતા હોય છે. તેથી સારા દિવસોમાં સૌ સગા હોય છે, નબળા દિવસોમાં કોઈ પડખે નથી ઉભા રહેતા. તેથી 2 પૈસા તમારી દીકરી પાસે હશે તો દીકરી પોતાનું ગુજરાન ચલાવી લે છે. બાકી ગામમાં કેટલી દીકરીઓના લગ્ન ચા પૂછો, આ દીકરીના લગ્નમાં હું બનાવ્યું હતું, હું ખવડાવ્યું હતું, કેવી પત્રિકા કચરા પેટીમાં જાય છે. હમણાં જે એક ધનવાન પરિવારની પત્રિકા મારી પાસે આવી હતી, 7,000 રૂપિયાની એક પત્રિકા. એવી 5,000 પત્રિકા એ માણસે બનાવી હતી. કેટલો ખર્ચ! કરોડો રૂપિયાનો ખર્ચ લગ્નની અંદર કરો છો. તમને કોઈ યાદ નહીં કરે ભાઈ, 2 દી વાહવાહી કરે છે. તેથી ધનપતિઓને દિલની પ્રાર્થના છે, ખોટા ખર્ચા બંધ કરો. તમારા દીકરા દીકરાના ભવિષ્યનો વિચાર કરો. અરે દીકરાના લગ્નમાં 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરતા હોય તો 1 કરોડનો ખર્ચ કરો. 2 કરોડની અંદર ગામની પ્રાથમિક શાળા સુંદર બનાવી દો. ગામની અંદર સુંદર એક દવાખાનું બનાવી દો. મારા દીકરાના લગ્ન નિમિત્તે આ યાદ સ્વરૂપ છે. આ નાનકડું મંદિર હોય, કેટલા લોકો શાંતિથી આવીને ભગવાનનું દર્શન કરે. નાનકડું શિવાલય હોય, રામજી મંદિર હોય, કૃષ્ણ ભગવાનની હવેલી હોય, માણસ જઈને શાંતિની અનુભૂતિ કરે છે. ગામમાં વૃક્ષો વવડાવો, ગામના રસ્તાઓ સુંદર સિમેન્ટ કોન્ક્રીટના બનાવો,
દીકરાના લગ્ન નિમિત્ત અમે ગામની અંદર સેવા કરી છે. લાખો રૂપિયાના ફટાકડા ફોડે, લાખો રૂપિયાનો ખર્ચ કરે, કરો. પણ ભારત દેશમાં ઘણા કામો એવા છે. આજથી લગભગ 15-20 વર્ષ પહેલાની વાત, 15 વર્ષ તો ખરા જ તે. આણંદની અંદર કોઈ અમેરિકાથી દીકરો અને દીકરી લગ્ન કરવા આવેલા પતિ પત્ની, તો લગ્નમાં લગભગ 2.5-3 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાના હતા, પણ પહેલી વાર આવેલા. તેથી અવ્યવસ્થા બધી જોઈ. એ બંને જણાએ મંદિરમાં નાની વિધિથી લગ્ન કરી લીધા અને જે 2.5-3 લાખ રૂપિયા, જે 2.5-3 કરોડ રૂપિયા ખર્ચ લગ્નમાં જે કરવાના હતા, એ કિડની હોસ્પિટલમાં તેને દાન કરી દીધું. સાદાઈથી પ્રસંગ પૂર્ણ કર્યો છે. અરે ઘણા સમય પહેલા મેં એક કથા કરી હતી. તાપી મૈયાના કિનારે, ગામનું નામ તો ભૂલી ગયો, પ્રકાશા ગામે સંદેશ નામનો પટેલનો છોકરો, એમને લગ્ન માટે 25 લાખ રૂપિયા ભેગા કરેલા. ઘણા વર્ષ પહેલાની વાત, 25 લાખ, કોરોના કાલ બહુ પહેલાની વાત. 25 લાખ રૂપિયા ભેગા કરેલા. એ છોકરાએ તેની પત્નીને કહ્યું કે તું કહેતે તો આપણે મંદિરમાં લગ્ન કરી લઈએ, બ્રાહ્મણને બોલાવી, અને 4-5-10 હજારમાં લગ્ન થઈ જાય. લગ્નનો ખર્ચ 3,000 રૂપિયા થયો તેને, અને 25 લાખ રૂપિયા જે તેના બચ્યા, એ 25 લાખ રૂપિયાની તેને ભગવાન મહાદેવની કથાનું આયોજન કર્યું હતું. અને એ વખતે મને ખબર પડી, પ્રકાશા ગામ છે, પ્રત્યક્ષ કાશી. અને 100થી વધારે જ્યાં શિવલિંગો હોય ને તેને કાશીની ઉપમા અપાય છે. અને ત્યાં કથા કરવામાં ગયો હતો. હજી પણ તેને યાદ કરે છે કે આ સંદેશ નામના દીકરાએ લગ્નમાં ખર્ચ ન કર્યો, પણ સંદેશ નામના છોકરાએ લગ્નના ખર્ચના જે પૈસા હતા તેમાંથી ભગવાન મહાદેવની કથાનું આયોજન. આજે અમે પણ તેને યાદ કરીએ છીએ. તેથી દીકરી પારખી નહીં. દીકરી તો આપણી થાપણ કહેવાય. બીજી પંક્તિ જે દીકરીને ગાય દોરે ત્યાં જાય, ખોટી વાત. પરંતુ દીકરીને ગાયની રક્ષા કરા. દીકરી તો આપણી થાપણ કહેવાય. દીકરી તો આપણી થાપણ કહેવાય. દીકરી ઉપર જેટલું બોલવું એટલું બોલી શકાય, બોલે એટલું ઓછું પડે છે. પ્રદેશ દક્ષ મહારાજને પુત્રી સતીનું અપમાન કર્યું છે, અપમાન થયું છે. તજહુ તુરત દેહી તેહી હેતુ ઉર્ધરી ચંદ્રમૌલી ભ્રષ્કેતુ. ભગવાન शिवને યાદ કર્યા છે. अंग में से अग्नि को प्रज्वलित किया, योगा अग्नि को प्रकट करके अपने शरीर को शांत कर दिया. सती मरत हरिसन वर मागा जन्म जन्म शिव पद अनुरागा. भगवान शिव को याद करते करते सती ने अपना अंतिम श्वास ले लिया. भगवान शिव जी को पता लगा, महादेव ने जटा में से वीरभद्र को प्रकट किया और महादेव ने वीरभद्र को आज्ञा की दक्ष महाराज को अभिमान, उसके अभिमान को मिथ्या किया. और आकाश मार्गे वीरभद्र आए और भृगु ऋषि ने युद्ध रोकने के लिए बहुत प्रयास किया, लेकिन युद्ध अनिवार्य हुआ. दक्ष महाराज और वीरभद्र का युद्ध हुआ. युद्ध के परिणाम स्वरूप दक्ष का धड़ से मस्तक अलग हुआ, यज्ञकुंड में जलकर भस्म हुआ. और भृगु ने देखा, एक तरफ दक्ष का धड़ मस्तक जल रहा है, यज्ञ में सती का शव पड़ा है. और भृगु ने भगवान महादेव को याद किया और भृगु की प्रार्थना से भगवान शंकर जी वहां प्रकट हुए. महादेव ने कहा भृगु ऋषि ने कहा मेरी दक्ष को जीवित करें. तब भगवान महादेव ने कहा जो मिले उसके मस्तक ले आओ. भृगु गए, पशु मस्तक, और दक्ष महाराज को पशु मस्तक के द्वारा जीवित किया. और दक्ष महाराज ने क्षमा मांगे. भगवान महादेव ने क्षमा चाहता. आपके साथ युद्ध करने से, आपके साथ विरोध करने से विधि के साथ विरोध है, मैं क्षमा चाहता हूं. और भगवान स्वयं शिव जी को स्तुति करने लगा. मेरे सदगुरु भृगु ने मुझे समझाया, मेरे सदगुरु की बात नहीं मैंने मानी
और मैं अहंकार अभिमान में भगवान महादेव मैं आपको भूल गया और मुझे दंड मिला, पशु मस्तक मिला है। और दक्ष महाराज ने शंकर जी की स्तुति की है। नमामि देवं वरदं वरेण्यं नमामि देवं च सदा सनातनं। भगवान महादेव ने कहा दक्ष कुछ वरदान मांगो। दक्ष महाराज ने कहा महादेव मेरे जैसे आपका कोई अनादर अपमान करें, भगवान आपकी कोई निंदा करे, जीवन के सभी दोष सभी पापों में से मुक्त करने के लिए भगवान महादेव जी आप यहाँ स्वयंभू रूप में प्रकट रहे हैं। तब भगवान शंकर जी गंगा के तट पर कनखल नगर में दक्ष महाराज की प्रार्थना से लिंग रूपेण अनुग्रह लोकानाम, जगत पर अनुग्रह करने के लिए भगवान स्वयं शिव जी वहां लिंग रूप में प्रकट रहे, जिनका नाम दक्षेश्वर महादेव है। कभी आपको हरिद्वार जाने का अवसर मिले तो हरिद्वार के पास कनखल नगर में दक्षेश्वर महादेव है, उसके दर्शन करे। मातृ पितृ अपराध, देव अपराध, शिव अपराध, तीर्थ अपराध, शास्त्र अपराध, गुरु अपराध, सभी अपराधों में से मुक्ति देने वाला महादेव दक्षेश्वर महादेव है। भगवान शिव ने कहा दक्ष महाराज जैसा वर्ताव हम दूसरों के साथ करते हैं ऐसा वर्ताव हमारे लिए फलित रहता है, इसलिए आज से किसी के साथ ऐसा वर्ताव न करे, हमारे वाणी वर्तन से उसको दुख हो। भगवान शंकर जी ने सती का शव उठाया और महादेव जी सती का शव लेकर हिमालय पहाड़ों के कंदरा में भगवान महादेव यात्रा करने लगे। विष्णु ने चक्र को आज्ञा के चक्र छूटा और सती के अंग जहां जहां गिरे वहां वहां शक्तिपीठों का प्रागट्य हुआ और भगवान महादेव हिमालय पहाड़ की कंदराओं में समाधिस्थ हो गए। सती का दूसरा जन्म ते ही कारण हिमगिरि गुरु जाए जन्मे पार्वती तनु पाए। सती का दूसरा जन्म हिमालय के वहां हुआ जिनका नाम पार्वती है और पार्वती महादेव के परम भक्त नारद जी ने शिव भक्ति का मार्गदर्शन किया और पार्वती युवान हुई, शिव जी के साथ विवाह करने के लिए पार्वती हिमालय पहाड़ में तपस्या कर रही है और भगवान शिव जी ध्यानस्थ हैं। बीच में एक तारकासुर नाम का असुर हुआ, ब्रह्मा के पास से वरदान मांगा कि शिव पुत्र के द्वारा मेरी मृत्यु हो और शिव जी की पत्नी सती तो जलकर भस्म हुई। अब पुत्र कैसे होगा? तब देवताओं चिंतित होकर पता लगाने के लिए कि पार्वती महादेव के साथ विवाह करने के लिए तपस्या कर रही है। इंद्र के पास गए, इंद्र ने अपने मित्र कामदेव को भेजा और शिव जी पर बहुत सारे प्रयोग किए। बाबा ने तीसरा नेत्र खोलकर कामदेव को जलाकर भस्म कर दिया। वहां कामेश्वर महादेव लिंग रूप में भगवान शिव प्रकट रहे और सदरति को वरदान दिया, यदुवंश में तेरा पति तुझे फिर मिलेगा। वहां रतिनाथ महादेव लिंग रूप में प्रकट रहे। फिर भगवान शिव जी समाधिस्थ हो गए। तब देवताओं को चिंता थी अब क्या करेंगे। हिमालय पहाड़ों में हिमालय की पुत्री पार्वती शिव जी के साथ विवाह करने के लिए तपस्या तो कर रही है, लेकिन शिव जी तो ध्यानस्थ हैं, उनको कौन जागरूक करेंगे। तब सब मिलकर नारद जी के पास गए और सभी प्रश्नों का निवारण नारद है। नारद एक ऐसे संत हैं, सबको अपने कष्टों में से मुक्त कर देता है, सभी प्रश्नों के उत्तर देने में किसी को निरुत्तर कर देते हैं, ऐसे नारद जी। नारदो मुनि सतमाह। नारद जी ने कहा देवताओं हम सब मिलकर भगवान शंकर जी की स्तुति करेंगे और सभी देवता साथ में मिलकर नारद जी के साथ भगवान शिव को प्रार्थना करने लगे और प्रार्थना से भगवान शिव जागे। प्रार्थना में अद्भुत शक्ति है, भयंकर से भयंकर कष्ट रोग आदि व्याधि सब कुछ प्रार्थना से जड़ मूल में से मिट सकता है। प्रार्थना जीवन है, प्रार्थना अमृत है। हमारे जब कथा थी ना सोमनाथ में, प्रार्थना परिवार था। आज भी हमारे महामंत्री साहब आए काका, तो वो भी कहते हैं बाबू प्रार्थना परिवार में मैं आया था वहां सोमनाथ की कथा में, मुझे याद दिलाया प्रार्थना परिवार। प्रार्थना में अद्भुत शक्ति, इसलिए भगवान की प्रार्थना कभी नहीं छोड़नी चाहिए। आपको पता है ना पूज्य महात्मा गांधी, समय हो गया प्रार्थना शुरू, इसलिए प्रार्थना जीवन का अंग बनाओ। सुबह शाम एक समय निश्चिंत करिए, ट्रेन में प्लेन में कहीं भी हो, प्रार्थना जीवंत रहनी चाहिए तो हमारा जीवन सुरक्षित रहेगा।
और देवताओं ने प्रार्थना की, भगवान शिव समाधि में से जागे। नारद जी ने कहा, भगवान हिमालय की पुत्री पार्वती आपके साथ विवाह करने के लिए तपस्या कर रही है, भगवान आप हाँ कहें। तारकासुर का त्रास है, ब्रह्मा ने वरदान दिया आपके पुत्र के द्वारा तारकासुर का अंत हो सकता है। आप हिमालय पहाड़ की पुत्री पार्वती के साथ विवाह करें, आपके द्वारा पुत्र जन्मे तो तारकासुर के दुख में से मुक्त हो जाएंगे, मेरे दुख का निवारण करे। देवताओं के दुखों का निवारण करने के लिए भगवान शिव ने कहा, मैं हिमालय पुत्री पार्वती के साथ विवाह करूंगा। सप्त ऋषियों को कहा, जाइए आशीर्वाद दीजिए, मैं विवाह करने के लिए हाँ कहता हूं। भगवान शिव कैलाश गए, सप्त ऋषियों ने पार्वती को आशीर्वाद दिया। पार्वती अपना तप पूर्ण करके हिमालय नगर में आई और पिताजी को प्रणाम किया। और नारद जी, सप्त ऋषि, गर्गाचार्य फिर हिमालय के पास विवाह पत्रिका तैयार हुई, भगवान शिव के पास और भगवान महादेव का दूसरा विवाह, जो शिव महापुराण अंतर्गत रुद्र संहिता में पार्वती खंड है। और मेरी बहनों को मेरी प्रार्थना है, जीवन में कभी अवसर मिले तो पार्वती खंड का पाठ कर लीजिए। एमा जीवन जीने की शैली है। भले पूरे शिव महापुराण का पाठ आपसे हो सके न हो सके कोई बात नहीं, लेकिन इनमें एक छोटा सा पाठ है पार्वती खंड, उनका पाठ बहनों जरूर करें। इनमें बहुत सारे जीवन जीने की शैली है, बहुत सारी बातें हैं। हमारे धर्मों का वर्णन है, नारी की श्रेष्ठता का वर्णन है, नारी की महानता का वर्णन है, नारी शक्ति का परिचय इसमें भरपूर भगवान व्यास जी ने गाया। तो दूसरे विवाह भगवान शंकर जी का भूत प्रेत